જૂનાગઢ જિલ્લાના સાસણ ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ। સ્ટોરી રિપોર્ટ બાય કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ, જૂનાગઢ। આજે વિશ્વ સિંહ દિવસ છે। બધા જે આપણા સૌરાષ્ટ્ર લેન્ડસ્કેપ છે જેમાં સાવજનો વિચરણ થાય છે। આખે સૌરાષ્ટ્ર લેન્ડસ્કેપમાં ગુજરાત રાજ્યમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી થઈ રહી છે। પહેલી વખત આપણે 2016થી શરૂઆત કરી હતી અને આજે આપણે 2025 છે। આ વખતનું જો સ્ટેટ લેવલનું ફંક્શન છે એ બરડા વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી જે આપણે છે ત્યાં સેલિબ્રેટ થાય છે, કેમ કે બરડામાં 143 વર્ષ પછી સાવજ ગયા છે। આખા આપણે જે સૌરાષ્ટ્ર લેન્ડસ્કેપમાં જોઈએ તો આપણે 11 જિલ્લા કવર કર્યા છે, જેમાં લગભગ 13,000 સ્કૂલ છે અને અમે એવું અંદાજ કાઢ્યો છે કે લગભગ 20 લાખ જેવા પાર્ટિસિપેશન આખો લેન્ડસ્કેપમાં થશે, જેમાં લોકલ લોકો છે, સ્ટુડન્ટ્સ છે, બધી સ્કૂલ્સ વગેરેના કોલેજ છે, યુનિવર્સિટીઝ છે, એનજીઓના મેમ્બર્સ છે, લોકલ કમ્યુનિટીઝ છે, ગવર્મેન્ટ ઓફિશિયલ છે, જે પણ પાર્ટિસિપેટ કરવા માંગતા હોય એ બધા અમે જોડી શકે છે। અને જે વિશ્વ સિંહ દિવસની ઉજવણી અમે બંને તરીકેથી રાખી છે। આપણે ફિઝિકલ તરીકેથી પાર્ટિસિપેશન છે, જે ઓન ગ્રાઉન્ડ પર જઈને પાર્ટિસિપેટ કરી શકે, અને વર્ચ્યુઅલ તરીકેથી છે, પોતાનો કોઈ પણ મેસેજ હોય, જે પણ પ્રકારનો હોય એ ડિજિટલ પ્લેટફોર્મ યા મીડિયાના માધ્યમથી પણ લોકોને કમ્યુનિકેટ કરી શકે છે। અમે બેસિક આઈડિયો એવું છે કે જે પણ હોય એ એક અવેરનેસનો, કન્ઝર્વેશનનો જે આપણો આખો એક સૌરાષ્ટ્ર લેન્ડસ્કેપનો અને ગુજરાત રાજ્યનો મેસેજ છે કે એશિયાટિક લાયનનો યા સાવજને કન્ઝર્વેશનનો એ લોકો સુધી પહોંચવું જોઈએ, લોકો વધારે જોડાય અને અવેરનેસની એક એવી ડ્રાઈવ થાય કે આપણી જો કન્ઝર્વેશનની સક્સેસ સ્ટોરી છે એ આગળ ઓર આપણે વધી શકીએ અને ઓર આગળ મજબૂત કરી શકીએ છીએ। તો આ જ તહેતને અત્યારે રેલી થઈ છે અને પછીનો આગળનો પ્રોગ્રામ છે, ઓડિટોરિયમમાં પણ છે અને આખે સૌરાષ્ટ્રમાં દરેક જગ્યા આજ ક્યાંય પણ જાઓ આપણે એવી જ પ્રકારના પ્રોગ્રામનું આયોજન મળશે। અને એ પ્રોગ્રામ પછી આ વર્ષે એક પણ ઓર સ્પેશિયલ કર્યો છે કે આજનો જ્યારે પ્રોગ્રામ પૂરો થઈ જાય અને પછી કાલને દિવસે એક ઇન્ટરનેશનલ સેમિનાર ઓન લાયન કન્ઝર્વેશન રાખવામાં આવેલ છે। એ સેમિનારમાં એવું છે કે આખા જો લાયન રેન્જ કન્ટ્રી છે, જેવું કે ઇન્ડિયા છે, આફ્રિકા છે, જ્યાં સાવજની ઉપસ્થિતિ છે, પ્રેઝન્સ છે, એના બધા જે કામ થયેલા છે કે સારા જે સક્સેસ સ્ટોરી છે યા ઘણા બધા ઇનોવેટિવ આઈડિયાઝ હશે, ઓર હશે, એ બધા નેશનલ ઇન્ટરનેશનલ જે એક્સપર્ટ્સ છે એ ઇન્ટરનેશનલ સેમિનારમાં શેર કરે અને શેર કર્યા પછી અમે ડેલિબ્રેશન્સ, ડિસ્કશન્સ જે પણ પ્રકારનો હોય, ઇનપુટ્સ, ક્વેશ્ચન સેશન્સ બધા જ રાખવામાં આવેલ છે। તો એ કરે અને આમાંથી જે આઉટપુટ આવશે અને સારો ઓર તો આગળ જે સાવજની કામગીરી છે એના આપણે કન્ઝર્વેશનની કામગીરી એ ઓર આપણે આગળ વધારી શકીએ, એ હેતુથી ઇન્ટરનેશનલ સેમિનારનું પણ આયોજન કરવામાં આવેલ છે, જેમાં નેશનલ, ઇન્ટરનેશનલ બધા જ ડેલિગેશનનો અમે રાખવામાં આવેલ છે। તો આપણે બધાના જો લેન્ડસ્કેપના ગુજરાત રાજ્યના લોકોને ખૂબ અભિનંદન કે આપણે વિશ્વ સિંહ દિવસમાં ઘણા વધારે જોડાય છે કન્ઝર્વેશનની કામગીરીમાં, અને આખી દુનિયા આપણે સૌરાષ્ટ્રમાં ત્યાં જોવા માટે આવી રહી છે કે કન્ઝર્વેશનની કામગીરી કેવી રીતે સરસ થઈ છે। સર, કાલના દિવસના પ્રોગ્રામમાં જે સેમિનાર છે તો એમાં જે આપણે મેઇન મુદ્દો છે રેલવે ટ્રેકનો, તો એના વિશે કોઈ ચર્ચા? અમે જે આપ કેવું કે મેઇન મુદ્દો રેલવે ટ્રેકનો એમ નથી કે કોઈ એક મેઇન મુદ્દો રાખ્યો છે, એ બધા જ અમે કીધું કે ડિફરન્ટ ટેકનિકલ સેશન છે કે એક તો કન્ઝર્વેશન અક્રોસ ધ લેન્ડસ્કેપ એ છે, અને પછી છે કે ઘણા બધા જો રિસન્ટ ટ્રેન્ડ્સ છે કે અમે હિસ્ટોરિકલ પર્સપેક્ટિવ પણ છે કે આપણે પહેલાંથી લઈને અત્યાર સુધીના, તો અમે બધા જ મુદ્દા રાખવામાં છે, કોઈ એક મુદ્દે પણ નથી આ, અને એ ઇન્ટરનેશનલ લેવલનો છે। તો આપણે ગ્લોબલ એસ્પેક્ટ્સ, આપણા સ્ટેન્ડર્ડ્સ ગ્લોબલના કેવા છે, ગ્લોબલ લેવલનું કન્ઝર્વેશન કેવી રીતે થાય છે અને આપણે અહીંયા કેવી રીતે થાય છે, અને પછી બંને આપસમાં કોલાબોરેશન કરીને કેવી રીતે આગળ વધી શકીએ એ લેવલનું આપણે રાખવામાં આવેલ છે।